નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે દહન ચેપ્ટર ચાલુ હતું બરાબર। દહન ચેપ્ટરની અંદર આપણે જે જોયું છે ફરી એકવાર આપણે જોઈ જઈએ બરાબર, પછી આગળ જઈએ। હવે દહન ચેપ્ટરમાં આપણે શું જોયું? સૌથી પહેલાં આપણે જોયું કે કોઈપણ વસ્તુનું દહન એટલે શું? તો કે જ્યારે કોઈપણ પદાર્થ છે બરાબર, એ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે ત્યારે દહન થાય છે એમ કહેવાય। હવે આપણે દહનની અંદર જોયું હતું કે ભાઈ મોટા ભાગે દહન માટે 3 આવશ્યક શરતો છે। 3 વગર કોઈ દિવસ દહન શક્ય નથી। એ 3ની અંદર કોણ કોણ આવશે? તો કે ભાઈ સૌથી પહેલાં દહન માટે આવશ્યક શરત કઈ? તો કે હવા, એટલે કે હવામાં ઓક્સિજન। બીજી આવશ્યક શરત હવા માટે દહન માટે તો કે બળતણ હોવું જોઈએ। અને ત્રીજી આવશ્યક શરત હતી તાપમાન। આ 3 વસ્તુ હોય તો દહન શક્ય છે। એના પછી આપણે જોયું હતું કે ભાઈ દહન છે, કોઈપણ વસ્તુનું દહન થતું હોય ત્યારે આ જે દહન છે એના મોટા ભાગે દહનના આધારે 2 પ્રકાર પડે, દહનશીલ અને અદહનશીલ। તાપમાનના આધારે એના 2 પ્રકાર પડે, જ્વલનશીલ અને અજ્વલનશીલ। પછી તો કે આપણે ધારો કે કોઈ આગ છે, કોઈ દહન છે અતિશય વિકરાળ સ્વરૂપ પકડે, આગ સ્વરૂપે હોય, એનું નિયંત્રણ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો ત્યારે આપણે જોયું હતું કે ભાઈ જે પદાર્થો જે છે એ આગને નિયંત્રિત કરે એને અગ્નિશામક પદાર્થો કહેવાય। અગ્નિશામક પદાર્થોમાં આપણે 2 જોયા હતા, પાણી અને CO2 કાર્બન ડાયોક્સાઇડ। એના સિવાય આપણે કાર્બન ડાયોક્સાઇડ ગયા લેક્ચરની અંદર જોયો તો કાર્બન ડાયોક્સાઇડ શું કાર્ય કરે? તો કે એક સિલિન્ડરની અંદર કાર્બન ડાયોક્સાઇડને ઊંચા દબાણે ભરવામાં આવે, પરિણામે જ્યારે એને છોડવામાં આવે ત્યારે CO2 સમગ્ર જગ્યામાં વિસ્તરણ પામે, ધાબળા જેવું આવરણ કરે, તાપમાન નીચું લાવે અને ઓક્સિજન મળતો અટકાવે, પરિણામે આગ બુઝાઈ જાય છે। આ સિવાય સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ બાયકાર્બોનેટનો પાવડર છાંટીને પણ આગ કાબૂમાં કરી શકાય છે। આવું બધું આપણે ઘણું બધું જોઈ ગયા। પછી આપણે જોયું હતું દહનના મુખ્ય પ્રકારો। એમાં મુખ્ય પ્રકાર આપણે જે દહનના જોયા હતા એ કયો હતો? તો કે એક હતું ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન, વિસ્ફોટ, અને એક ચોથા પ્રકાર વિશે પણ આપણે જોયું હતું, જે આપણે ટેસ્ટમાં પણ આવ્યું હતું, એ હતું મંદ દહન। સૌથી પહેલું હતું ઝડપી દહન, તો કે જેમાં વાયુ સ્વરૂપના પદાર્થો હોય બરાબર, જે ઝડપથી સળગી જતા હોય એ ઝડપી દહન કહેવાય બરાબર, સીધું ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરી નાખે। બીજું તો સ્વયંસ્ફુરિત દહન, તો કે કોઈ દેખીતા કારણ વગર જ અચાનક ભડકો થઈને સળગી ઉઠે તો એને કહેવાય સ્વયંસ્ફુરિત દહન, જેમ કે ફોસ્ફરસ, કોલસાની ખાણમાં લાગતી આગ, જંગલમાં લાગતી આગ। ત્રીજું તો વિસ્ફોટ, તો કે જ્યારે દહન થાય તો દહન દરમિયાન તીવ્ર વેગે વાયુ બહારની બાજુ છૂટો પડે એને આપણે વિસ્ફોટ કહીએ, જેમ કે ફટાકડાની અંદર થાય। એની અંદર એક વસ્તુ જોયું હતું કે ભાઈ તમામ દહનથી વિપરીત આની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે ઉષ્મા ઉર્જા સિવાય પ્રકાશ ઉત્પન્ન થાય, અને ત્રીજી એક વસ્તુ અવાજ પણ ઉત્પન્ન થાય છે। આને આપણે શું કહેતા હતા? વિસ્ફોટ। મંદ દહનમાં, તો કે મંદ દહનમાં માત્ર ને માત્ર ઉષ્મા ઉર્જા જ ઉત્પન્ન થાય, પ્રકાશ કે અવાજ કાંઈ ઉત્પન્ન થતું નથી, જે આપણા શરીરમાં થાય। તો આવું બધું આપણે આ ચેપ્ટરની અંદર આગળ જોઈ ગયેલા છીએ। આજે આપણે જે અભ્યાસ કરવાનો છે સૌથી પહેલો એ છે જ્યોત। હવે જુઓ, ઘણા પદાર્થોમાં જ્યોત ઉત્પન્ન થાય, ઘણા પદાર્થોમાં જ્યોત જ ઉત્પન્ન થતી નથી। જેમ કે ધારો કે મીણબત્તી છે, આપણે મીણબત્તી જોઈએ, મીણબત્તીમાં જ્યોત ઉત્પન્ન થાય છે, પણ એની જગ્યાએ કોલસો લખ્યું તો કોલસામાં કોઈ પણ પ્રકારની જ્યોત ઉત્પન્ન થતી નથી। તો અલગ અલગ પદાર્થો છે, અમુકમાં જ્યોત ઉત્પન્ન થાય, અમુકમાં થતી નથી બરાબર। આ આપણે સિમ્પલ આ વસ્તુ આપણને ખ્યાલ છે। હવે જો જે પદાર્થોમાં જ્યોત ઉત્પન્ન થાય એ પદાર્થોમાં પણ આપણે અલગ અલગ ભાગ તેમાં જોવા મળે, અલગ અલગ ભાગ જોવા મળે। જેમ કે મીણબત્તીની જ્યોત છે, હવે આપણે જ્યોત ઉપર જોવાનું છે બરાબર। હવે ધારો કે હવે ક્વેશ્ચન આવે કે મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી સમજ આપો, આવો ધારો કે પ્રશ્ન આવ્યો તો આપણે આ પ્રશ્ન છે। હવે આપણે જ્યોતમાં શું જોવાનું છે? જ્યોતમાં કઈ રીતે ભાગ પડે એ આપણે જોવાનું છે। એક પછી એક આપણે જોતા જઈએ બરાબર, ને આગળ વધતા જઈએ। હવે આ જ્યોતની અંદર આપણે સામાન્ય શું જોવા મળે? તો કે જો આ આપણે જ્યોત મેં જે ડ્રો કરી છે એમાં એક તો આ બહારનો ભાગ આપણને સ્પષ્ટ જોવા મળે કે નહીં? જો આ બહારનો ભાગ, આખી જ્યોતમાં એક બહારનો ભાગ જોવા મળે, એક આ મધ્ય ભાગ જોવા મળે, અને એક આ અંદરનો ભાગ જોવા મળે। તો આ મુખ્ય કેટલા ભાગ છે? 3 ભાગ છે। એક સૌથી બહારનો ભાગ, એક મધ્યનો અને એક અંદરનો। તો 3 ભાગ વિશે આપણે એક પછી એક જોઈએ બરાબર। સૌથી પહેલાં આપણે જોઈએ આ, એટલે કે સૌથી બહારનો વિસ્તાર। સૌથી પહેલાં કોણ જોવાનો છે? સૌથી બહારનો વિસ્તાર। હવે જે આપણે જ્યારે જ્યોતનું તમે ઓબ્ઝર્વેશન કરો બરાબર, અવલોકન કરો ત્યારે તમને શું જોવા મળે? તો કે જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર હોય
એ મોટા ભાગે બ્લુ રંગનો જોવા મળે છે. એનો કલર કયો જોવા મળે? બ્લુ રંગ. એટલે આપણે એને વાદળી પણ કહી શકીએ. વાદળી રંગનો વિસ્તાર જોવા મળે. આ એક્ઝેક્ટ ક્યાં? આપણે જ્યારે ગેસનો આપણે જે એલપીજી વાપરીએ ગેસના ચૂલા માટે, એમાં જ્યારે આપણે દહન કરાવીએ ત્યારે હમણાં જે એલપીજી ગેસમાંથી જે દહન થાય એ મોટા ભાગે આપણને કયા કલરનું જોવા મળે? બ્લુ રંગનું જોવા મળે. એ દહનની જે જ્યોત હોય કયા રંગની હોય? બ્લુ રંગની જોવા મળે. તો સૌથી બહારનો વિસ્તાર કયા રંગનો જોવા મળે? બ્લુ રંગનો જોવા મળે. હવે ધીરે ધીરે આવશે, ધ્યાન રાખજો. આના સિવાય એક તો બ્લુ રંગનો જોવા મળે, એના સિવાય તો કે જે સૌથી બહારનો વિસ્તાર છે ત્યાં સંપૂર્ણ દહન થાય છે. કેવું દહન થાય? સંપૂર્ણ દહન થાય. બરાબર. એટલે કે આ જે મીણબત્તીમાંથી જે મીણ નીકળે છે, જેનું દહન થાય છે, એનું સંપૂર્ણ દહન જોવા, જેટલા પણ પાર્ટિકલ્સ એના હશે, પાર્ટિકલ્સ એટલે કે અણુઓ, એનું સંપૂર્ણ દહન જોવા મળે છે. હવે અહીંયા એક તો ભાઈ બ્લુ રંગ જોવા મળે, બીજું સંપૂર્ણ દહન જોવા મળે, અને ત્રીજું ત્યાંથી કોઈ પણ હાનિકારક અવશેષ છૂટા પડતા નથી. કોઈ પણ હાનિકારક અવશેષ છૂટા પડતા નથી. આ એટલું આપણે ખાસ કરીને સૌથી બહારના વિસ્તાર માટે જોવાનું છે. જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર હોય એ બ્લુ રંગનો એટલે કે વાદળી રંગનો જોવા મળે. ત્યાં દરેક પાર્ટિકલ્સનું સંપૂર્ણ દહન થાય અને ત્યાંથી કોઈ પણ હાનિકારક અવશેષ છૂટા પડતા નથી. આ શું છે હવે તમને સમજાવું છું. જ્યારે પણ જ્યોતનું દહન કરીએ ત્યારે એમાંથી જે મીણ સ્વરૂપે અલગ અલગ બળતણના કણ નીકળતા હશે કે નહીં? દહન હંમેશા કેનું થાય? બળતણનું, એટલે કે દહનશીલ પદાર્થનું થાય. તો અહીંયા પણ કંઈક પાર્ટિકલ્સ હશે, અહીંયા પણ હશે અને અહીંયા પણ હશે. તો અહીંયા જે કણો હશે, મોટા ભાગે હું સિમ્પલ કહી દઉં છું, મીણ હોય એટલે મોટા ભાગે કાર્બનના કણો હોય. શેના હોય? કાર્બનના. કારણ કે આ મીણબત્તી શેમાંથી બને? પેટ્રોકેમિકલ્સમાંથી જ બને. તો અહીંયા કાર્બનના જે કણો હશે એનું સંપૂર્ણ દહન થાય. કેવું દહન થાય? સંપૂર્ણ દહન. એટલે આનું સંપૂર્ણ દહન થઈ જાય તો કોઈ પણ કાર્બનના કણ છૂટા પડશે, વાતાવરણમાં ભળશે નહીં. એટલે કોઈ પણ હાનિકારક અવશેષ છૂટા પડશે નહીં. હવે સંપૂર્ણ દહન શા માટે થાય? કારણ કે અહીંયા એને સૌથી વધારે બહારની બાજુ સૌથી વધારે ઓક્સિજન મળે કે નહીં? કારણ કે ઓક્સિજન જો અહીંયા આને ઓક્સિજન જોતો હોય તો થોડીક રાહ જોવી પડે કે ઓક્સિજન ધીરે ધીરે થતો અહીંયા થોડો ઘણો પહોંચે તો દહન થાય, બાકી ના થાય. કારણ કે આવશ્યક શરત કઈ છે? ઓક્સિજન. ફરી એકવાર ધ્યાન રાખજો. બળતણ, પહેલી વસ્તુ દહન માટે આવશ્યક વસ્તુ કઈ? બળતણ. તો બળતણ તો આની પાસે ભરપૂર છે. બળતણ તો બધા ભાગને સરખું મળે. આને જેટલું બળતણ મળે એટલું જ આને મળે. બીજી વસ્તુ કઈ? તાપમાન. તાપમાન પણ બધાને સરખું જ મળે છે. તો ત્રીજી વસ્તુ કઈ આવશે? ઓક્સિજન. તો આ બહારની બાજુનું ઓક્સિજન વધારે મળશે, માટે એનું કેવું દહન થાય? સંપૂર્ણ. અને સંપૂર્ણ દહન થાય તો બધા જ કાર્બનના કણોનું દહન થાય તો કોઈ અનિચ્છનીય હાનિકારક અવશેષ છૂટા પડશે નહીં. બરાબર. તો આ આપણો કયો હતો? સૌથી બહારનો વિસ્તાર. આ ક્લિયર? હવે આપણે જોઈએ એની અંદરનો વિસ્તાર, એટલે કે આ વિસ્તાર મધ્ય. હવે જોઈએ મધ્યનો વિસ્તાર. હવે મધ્યનો જે વિસ્તાર છે, જ્યોતની મધ્યનો વિસ્તાર, એ મોટા ભાગે પીળા રંગનો જોવા મળે. પીળા રંગનો અને ઘણીવાર કેસરી રંગ પણ જોવા મળે. મોટા ભાગે મધ્યનો વિસ્તાર છે કેવા રંગનો જોવા મળે? પીળા રંગનો જોવા મળે. અને હકીકતે મોટા ભાગનું જે આપણે દહન પણ જોતા હોય એ મોટા ભાગના દહન આપણને કેવા રંગના જોવા મળે? પીળા રંગના. ધારો કે કોઈ લાકડું સળગતું હોય, કોલસો સળગતો હોય, ત્યારે મોટા ભાગે આપણને કેવો રંગ જોવા મળે? પીળો. એ બ્લુ કે કાળો જોવા મળતો નથી. તો પીળા રંગનો છે મધ્યનો વિસ્તાર. અને આ વિસ્તાર જે સૌથી મોટો હોય, બહારનો વિસ્તાર પણ નાનો હોય. આ શું મીણબત્તીની જ્યોતની વાત કરીએ છીએ આપણે, એલપીજી ચાલુ નથી કર્યો છે અહીંયા. તો મોટા ભાગે આ બ્લુ રંગ ઓછો જોવા મળે, કાળો રંગ ઓછો જોવા મળે. મોટા ભાગનો વિસ્તાર કેવો હોય? મધ્યનો વિસ્તાર પીળા રંગનો જોવા મળે. ત્યાં અપૂર્ણ દહન જોવા મળે છે. કયું દહન જોવા મળે? અપૂર્ણ. અહીંયા સંપૂર્ણ તો બધું જ દહન, અહીંયા બધું જ દહન થતું નથી, અપૂર્ણ દહન છે. બરાબર. એટલે અમુક મોટા ભાગના ઘટકોનું દહન થઈ જાય, જ્યારે અમુક પદાર્થો, અમુક કાર્બનના કણો છે એનું દહન થતું નથી. અને ત્રીજું, ત્યાંથી હાનિકારક અવશેષો છૂટા પડે છે. ત્યાંથી હાનિકારક અવશેષો છૂટા પડે છે. મધ્યનો વિસ્તાર. હવે જુઓ મધ્યના વિસ્તારમાં, મધ્યના વિસ્તારમાં શું થશે? તો અહીંયા પણ કાર્બનના પાર્ટિકલ્સ તો આની જેમ છે ચારે બાજુ. બરાબર. કાર્બનના પાર્ટિકલ્સ તો અહીંયા પણ આવેલા જ છે. પણ હવે અહીંયા શું થશે? તો કે આને સરળતાથી ઓક્સિજન મળતો હતો, એટલી સરળતાથી આ બધા જ કણોને ઓક્સિજન મળશે નહીં. મોટા ભાગનાને મળી જાય
જેને ઓક્સિજન મળે એનું શું થઈ જાય? સંપૂર્ણ દહન. બધાને ઓક્સિજન મળશે નહીં, કારણ કે અંદરનો વિસ્તાર છે. અહીંથી ઓક્સિજન આવે, આ બધાનું દહન થાય, પછી કોઈક ઓક્સિજન બચે તો એ અંદરની બાજુ આવે, તો અહીંયા દહન તો થાય, પણ બધાનું દહન થશે નહીં. ધારો કે આ ત્રણનું દહન થતું નથી, તો આ ત્રણનું દહન થયા વગર આપણને ધુમાડા સ્વરૂપે ક્યાં જોવા મળશે? બહારની બાજુ ગતિ કરતા જોવા મળે. તો આ કાર્બનના કણોનું દહન થતું નથી, તો એને આપણે શું કહેશું? આ કાર્બનના કણોને હાનિકારક પદાર્થો, કારણ કે આ કાર્બનના કણો વાતાવરણમાં ભળી અને પ્રદૂષણ ઉત્પન્ન કરે. તો માટે પીળા રંગનો વિસ્તાર જોવા મળે, અપૂર્ણ દહન છે અને ત્યાંથી હાનિકારક અવશેષો છૂટા પડે છે. હવે જોઈએ અંદરનો વિસ્તાર. હવે જે અંદરનો વિસ્તાર છે એમાં શું થશે? તો કે એને તો હજી ઓછો ઓક્સિજન મળશે કે નહીં? એને તો અત્યંત ઓછો ઓક્સિજન મળે. તો હવે આપણે આના વિશે જોઈ લઈએ. અંદરનો વિસ્તાર, જ્યોતની અંદરનો વિસ્તાર અથવા સૌથી અંદરનો વિસ્તાર. આ સૌથી અંદરનો વિસ્તાર જે કેવા રંગનો જોવા મળે? કાળા રંગનો જોવા મળે છે. અંદરનો વિસ્તાર કેવો જોવા મળે? કાળા રંગનો. શા માટે? કારણ કે કાર્બનના કણોનો કલર પણ કેવો છે? કાળો છે. દહન થતું જ નથી, એટલે કાર્બનના કણો જ એમને જોવા મળે, એટલે કાળા રંગનો જોવા મળે. ત્યાં દહન કેવું થાય? તો કે બિલકુલ અંશતઃ દહન થાય છે. અંશતઃ દહન એટલે કે બહુ ઓછું દહન થાય, મોટા ભાગના કણોનું દહન થતું નથી. અને ત્રીજી વસ્તુ કે ત્યાંથી મોટા પ્રમાણમાં હાનિકારક અવશેષો છૂટા પડે છે. મોટા પ્રમાણમાં હાનિકારક અવશેષો છૂટા પડે. શા માટે? કારણ કે જો અહીંયા એને ગરમી તો એ જ મળે છે, બધાને મળે જ, બળતણ પણ એ જ છે, પણ અહીંયા ઓક્સિજન, હવા છે, એ સરળતાથી પહોંચી શકતી નથી. પરિણામે જે કાર્બનના કણો છે એને ઓક્સિજન ના મળવાના લીધે એનું દહન થતું નથી. પરિણામે કાર્બનના મોટાભાગના બધા જ કણો વાતાવરણમાં ધુમાડા સ્વરૂપે મુક્ત થાય છે. હવે આ કાર્બનના કણો જ છે. જો આ ક્યાં હજી તમને જોવા મળે? એક્ઝામ્પલ આપું છું, પહેલાં સમજી લઈએ. કાળા રંગનો છે અંદરનો વિસ્તાર, અંશતઃ દહન થાય અને મોટા ભાગે હાનિકારક અવશેષો વાતાવરણમાં છૂટા કરે છે. આ શું છે? આપણી મીણબત્તીની નામ નિર્દેશનવાળી આકૃતિ. હવે જુઓ, આપણે ખાસ કરીને ક્યાં જોવા મળે? આપણે કોઈ દીવો સળગાવીએ, બરાબર, તો દીવાની આજુબાજુ કાળા રંગનું બધું અલગ અલગ પદાર્થ જામી જાય કે નહીં? એકદમ કાળા રંગનો પદાર્થ જે આપણે હાથમાં પણ લઈ શકીએ. એ શું છે? કાર્બનના કણો. ક્યાં છે? અપૂર્ણ દહનવાળા કણો છે. એના સિવાય આપણે ફાનસ સળગાવીએ, ફાનસની ચારે બાજુ એક કાચનો ગ્લાસ હોય કે નહીં? ફ્લાસ્ક. તો આપણે ફાનસ છે એ થોડાક સમય સુધી સળગતું રહીએ, થોડાક સમય પછી આપણને જે કાચનો ફ્લાસ્ક છે ફરતેનો, એ આપણને કાળો થઈ ગયેલો જોવા મળે. શા માટે? કારણ કે એ ફ્લાસ્ક ઉપર કોણ જામી ગયું? કાર્બનના કણો. એને આપણે સાફ કરવા પડે, બરાબર. તો આ આપણું આ જ્યોત વિશે આપણે આ માહિતી મેળવી. હવે બીજી વસ્તુ કે આ જે જ્યોત છે એમાં એક વસ્તુ આપેલી છે, આપણે જોઈ લઈએ. એમાં આપણે આગળ આપેલી છે, એમાં એક આપણો ક્વેશ્ચન પણ છે કે સોની છે, બરાબર, જે આપણે ઘરના બનાવવાવાળા સોની હોય એ મોટા ભાગે કઈ જ્યોતનો ઉપયોગ કરે? તો સોની જે છે એ મોટા ભાગે મધ્ય જ્યોતનો ઉપયોગ કરે છે. ટેક્સ્ટબુકની અંદર આપેલું છે કે બાહ્ય જ્યોતનો, સૌથી બહારનો વિસ્તાર છે એનો ઉપયોગ કરે, પણ હકીકતે એકનો ઉપયોગ કરે તો કે મધ્ય જ્યોતનો ઉપયોગ કરે છે. આ ક્રોસ ચેક કરજો, ટેક્સ્ટબુકમાં સૌથી બહાર આપેલું છે, પણ આ કઈ જ્યોતનો ઉપયોગ કરે? મધ્ય જ્યોતનો ઉપયોગ કરે. કારણ કે જે સોનું છે અત્યંત નરમ ધાતુ છે, જો એને અત્યંત વધારે ગરમી આપવામાં આવે તો સોનું પીગળી જાય. માટે એક ફૂંકણીના માધ્યમથી, ફૂંકણી એટલે ફૂંક મારવાની એક નળી, એના માધ્યમથી મધ્ય જ્યોતનો ઉપયોગ કરી અને લોખંડને અલગ અલગ ઢાળ આપવાનું કાર્ય કરે, બરાબર. તો આ આપણે હતી જ્યોતની નામ નિર્દેશનવાળી આકૃતિ હતી. આમાં કોઈને લગભગ પ્રોબ્લેમ હશે નહીં. ચલો, એટલું ક્લિયર. ચલો હવે આગળ જઈએ. હવે જ્યોત પછી હવે આપણે જોવાનું છે બળતણ. હવે આપણે શું જોવાનું છે? બળતણ. હવે જો બળતણમાં આપણે એક વસ્તુ જોઈ હતી કે ભાઈ બળતણ છે હકીકતે કોણ હોય? તો કે દહનશીલ પદાર્થ જ હોય. બળતણ એટલે હંમેશા કોણ હોય? દહનશીલ પદાર્થ. જેનું દહન થતું હોય એ જ બળતણ હોય. તો બળતણ જે મોટા ભાગે દહનશીલ પદાર્થ હોય. આના સિવાય બળતણ જે છે એ મોટા ભાગે ત્રણ સ્વરૂપે જોવા મળે. બળતણ છે કેટલા ભાગે જોવા મળે? ત્રણ સ્વરૂપે જોવા મળે. એક ઘન સ્વરૂપે, બીજું પ્રવાહી સ્વરૂપે
અને ત્રીજું વાયુ સ્વરૂપે બળતણ જોવા મળે. ઘન સ્વરૂપે, વાયુ સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપે બળતણ જોવા મળે છે. મોટાભાગે 3 સ્વરૂપે જોવા મળે. હવે ઘન સ્વરૂપના બળતણ એટલે આપણને બધાને ખ્યાલ છે, બરાબર. કોલસો છે, લાકડું છે, છાણું છે. તો આ બધા બળતણ કેવા કહેવાય? ઘન સ્વરૂપના બળતણ છે. પ્રવાહી સ્વરૂપે બળતણ હોય તો કે ભાઈ પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે, બરાબર. એના સિવાય તો કે ભાઈ નેપ્થા છે. એના સિવાય તો કે હજી એક લખવું તો આલ્કોહોલ છે. આ બધા પ્રવાહી સ્વરૂપે જોવા મળતા બળતણ છે. વાયુ સ્વરૂપે જોવું હોય તો બાયોગેસ, એલપીજી, સીએનજી, આ બધા વાયુ સ્વરૂપે જોવા મળતા બળતણ છે. બળતણ એટલે ફરીથી બળતણ છે એટલે કેવા પદાર્થ હોય? બળતણ દહનશીલ પદાર્થ હોય. બળતણ મોટાભાગે 3 સ્વરૂપે, ઘન, પ્રવાહી અને વાયુ, 3 સ્વરૂપે બળતણ છે જોવા મળે. ચલો, એટલું ક્લિયર. હવે જુઓ, આ મોટાભાગે બળતણ 3 સ્વરૂપે જોવા મળે, દહનશીલ પદાર્થ હોય. આના સિવાય આ જે બળતણ હોય એ બળતણમાં એક ભાગ છે એને આદર્શ બળતણ તરીકે ઓળખવામાં આવે. કેવા બળતણ તરીકે? આદર્શ બળતણ તરીકે. આદર્શ બળતણ એટલે શું? તો કે બળતણ કેવું હોવું જોઈએ. અહીંયા એ પ્રશ્ન લખી નાખો તો પણ ચાલે કે ભાઈ બળતણ કેવું હોવું જોઈએ. આદર્શ બળતણ, આદર્શ એટલે શું? તો કે સારામાં સારું, બરાબર. આપણો ક્લાસ હોય 60નો, તેમાંથી એક વિદ્યાર્થીને આપણે શું કે આદર્શ વિદ્યાર્થી. આદર્શ વિદ્યાર્થી એટલે કે બધી રીતે કમ્પ્લીટ હોય, યુનિફોર્મ પહેરીને આવતો હોય, દરરોજ હોમવર્ક કરતો હોય, બરાબર, ક્લાસમાં ધ્યાન રાખતો હોય, આપણે શું આદર્શ વિદ્યાર્થી કહીએ કે નહીં? બસ એવી રીતે આદર્શ બળતણ એટલે કે બળતણ જે સંપૂર્ણ રીતે પૂર્ણ હોય, એની અંદર કોઈ પણ ખામી ના હોય, એવા બળતણને કેવું કહેવાય? આદર્શ બળતણ. અથવા આ જ પ્રશ્નને અલગ રીતે પણ લખી શકો કે બળતણ કેવું હોવું જોઈએ. આદર્શ બળતણ કયો અથવા આ પ્રશ્ન, બંને પ્રશ્ન કેવા છે? એક જ છે. તો કોને આદર્શ બળતણ કહેવાય અથવા બળતણ કેવું હોવું જોઈએ? તો એના અમુક ગુણધર્મ છે કે અમુક ગુણધર્મ હોય તો આપણે એને આદર્શ બળતણ તરીકે ઓળખી શકીએ. આ બળતણની ટૂંકનો જ છે. તો સૌથી પહેલી વસ્તુ કઈ? તો કે બળતણ છે એ સસ્તું હોવું જોઈએ. આપણે 5-6 ગુણધર્મ આવશે, બરાબર. સૌથી આદર્શ બળતણનું પહેલું લક્ષણ કયું અથવા બળતણ કેવું હોવું જોઈએ? આદર્શ બળતણનું પહેલું લક્ષણ, બળતણ છે સસ્તું હોવું જોઈએ, બરાબર. પ્રમાણમાં કેવું હોવું જોઈએ? સસ્તું હોવું જોઈએ. લાકડા, છાણા, પેટ્રોલ, ડીઝલ સસ્તા જ કહેવાય. પેટ્રોલનો ભાવ ભલે વધે છે પણ સામાન્ય દૃષ્ટિએ કેવા કહેવાય? સસ્તા કહેવાય. તો સૌથી પહેલું લક્ષણ છે બળતણ છે સસ્તું હોવું જોઈએ. બીજું લક્ષણ, સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. પહેલું સસ્તું હોવું જોઈએ, બીજું સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. તો જ બધા જ માણસો ઉપયોગ કરી શકે, બરાબર. બાકી દુર્લભ હોય તો એ સસ્તું પણ ના હોય ને. અમુક જ, ધારો કે પેટ્રોલ છે એ આવી એકદમ લિમિટેડ માત્રામાં નીકળવા માંડે, એકદમ ઓછું નીકળવા માંડે તો ભાવ શું થઈ જાય? વધી જાય. તો સસ્તું પણ હોવું જોઈએ અને સરળતાથી ઉપલબ્ધ પણ હોવું જોઈએ. આ 2 વસ્તુ. ત્રીજી વસ્તુ, હવામાં મધ્યમ દરે સારી રીતે દહન પામતું હોવું જોઈએ. હવામાં મધ્યમ દરે સારી રીતે દહન પામતું હોવું જોઈએ. પહેલાં તો મધ્યમ દરે એટલે શું? મધ્યમ દરે એટલે તો કે ભાઈ કોઈ બળતણ છે અચાનક ભડકો થઈ જાય એમ નહીં. અચાનક ભડકો થઈ જાય તો ઝડપી દહન કહેવાય. ભડકો થઈ જાય એમ પણ નહીં, એકદમ ધીમે ધીમે દહન પામે એમ પણ નહીં. મધ્યમ દરે, બરાબર, નોર્મલ રીતે. મધ્યમ દરે સારી રીતે એટલે કે થોડીક વાર ઓલવાઈ જાય. આપણે જો મીણબત્તીની જ્યોત છે, બરાબર, એમને આમ હવા આવે અને ફળફળાટ કરે એવી રીતે નહીં. મધ્યમ દરે સારી રીતે દહન પામતું હોવું જોઈએ. આ ત્રીજી શરત. પહેલું સસ્તું હોવું જોઈએ, સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. હવામાં મધ્યમ દરે સારી રીતે દહન પામતું હોવું જોઈએ. નંબર 4 છે કે કોઈ પણ હાનિકારક અવશેષ, કોઈ પણ હાનિકારક અવશેષ હવામાં છોડતું ના હોવું જોઈએ. કોઈ પણ હાનિકારક, આપણે હમણાં મીણબત્તીની જ્યોત જોઈ તેમાં જોયું હતું કે વચ્ચેનો ભાગ છે મોટા પ્રમાણમાં કાર્બનના કણો છોડે. તો કોઈ પણ હાનિકારક અવશેષ હવામાં છોડતું ના હોવું જોઈએ. કોઈ પણ હાનિકારક એટલે કે કાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ,
આવા બધા જે હાનિકારક અવશેષો છે એ પણ હવામાં મુક્ત કરતું હોવું જોઈએ નહીં. એટલે આને એમ પણ કહી શકાય કે પર્યાવરણ પ્રદૂષિત ના કરવું જોઈએ. આદર્શ બળતણના લક્ષણ છે પર્યાવરણ પણ પ્રદૂષિત થવું જોઈએ નહીં. નંબર 5 તો કે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. મોટા પ્રમાણમાં ઉષ્મા એટલે કે વધારે ઉર્જા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. થોડુંક પેટ્રોલ હોય તો ઘણી બધી ઉર્જા ઉત્પન્ન કરે છે કે નહીં, આપણે વધારે ઉર્જા મળે. ફરી એકવાર આ આપણે શું છે આદર્શ બળતણના લક્ષણો છે. પહેલું કેવું, સસ્તું હોવું જોઈએ, સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ, હવામાં મધ્યમ દરે સારી રીતે દહન પામતું હોવું જોઈએ, કોઈ પણ હાનિકારક અવશેષ હવામાં છોડતું ના હોવું જોઈએ અને મોટા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. આવા લક્ષણ હોય તો એને આદર્શ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બળતણ કેવું હોવું જોઈએ તો આ બધા એના લક્ષણો છે. હવે આપણે થાય કે ભાઈ તો આદર્શ બળતણ કોણ છે, કયું બળતણ આદર્શ છે? હકીકતે આવું કોઈ પણ આદર્શ બળતણ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે નહીં, પરંતુ આદર્શ બળતણની નજીક ગણી શકો એવું બળતણ છે સીએનજી એલપીજી. એને તમે નજીક રાખી શકો કે આદર્શ બળતણ જેવું કહી શકાય. આદર્શ બળતણ કોઈ પણ છે નહીં. સીએનજી એલપીજી સસ્તા છે, સરળતાથી ઉપલબ્ધ છે, હવામાં મધ્યમ દરે સારી રીતે દહન પામે, હાનિકારક અવશેષ ઓછા છોડે. હવે બિલકુલ નથી છોડતું એવું નથી, પણ ઓછા છોડે અને ઉષ્મા ઉર્જા પણ ઠીકઠાક ઉત્પન્ન કરે. તો એની નજીક રાખી શકો. આદર્શ બળતણ મોટા ભાગે જોવા મળતા નથી. ચલો ક્લિયર. આ શું હતું આપણું બળતણ હતું. બળતણ મોટાભાગે દહનશીલ પદાર્થ હોય, મોટાભાગે 3 સ્વરૂપે જોવા મળે, ઘન સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ ને વાયુ સ્વરૂપ. આદર્શ બળતણના લક્ષણો આપણે જોયા 5. બરાબર. આ શું છે આપણું આદર્શ બળતણ. ચલો એટલું ક્લિયર. હવે આપણે જોવાનું છે કે ભાઈ આ બળતણ છે એ બળતણની કાર્યક્ષમતા એટલે શું? આ કાર્યક્ષમતા કોને કહેવાય? કાર્યક્ષમતા એટલે આપણે એવું કહેતા હોઈએ કે કોઈ પણ બળતણની કાર્યક્ષમતા એટલે કોઈ પણ વ્યક્તિની કાર્યક્ષમતા સાથે પણ આપણે સરખાવી શકીએ. કાર્યક્ષમતા એટલે કાર્ય કરવાની ક્ષમતા. આપણે કેટલું કાર્ય કરી શકીએ એને આપણી કાર્યક્ષમતા કહેવાય. બરાબર. તમે લોકો આ ઓનલાઈન બધું જોવો છો, વાંચો છો. ધારો કે કોઈ એક વિદ્યાર્થી 1 કલાક વાંચે તેની કાર્યક્ષમતા 1 કલાક છે, કોઈ 5 કલાક વાંચે તેની કાર્યક્ષમતા 5 કલાક છે. તો બળતણની પણ શું હોય? ચોક્કસ કાર્યક્ષમતા હોય. બરાબર. તો હવે આપણે શું જોવાનું છે? બળતણની કાર્યક્ષમતા. હવે આપણે બળતણની કાર્યક્ષમતા પહેલાં તો શા માટે જોવાની છે એ જોઈએ. તો કે સૌથી પહેલાં તો કે બધા જ બળતણની કાર્યક્ષમતા, જો બધા જ બળતણની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. બધા જ બળતણની કાર્યક્ષમતા કેવી હોય? અલગ અલગ હોય. બધા જ બળતણની કાર્યક્ષમતા એક સરખી ના હોય. એક્ઝામ્પલ તરીકે હું આ ધારો કે બે ત્રણ પદાર્થ લઉં. ધારો કે એક લઉં છાણું. બરાબર. એક આપણે શું લઈ લીધું? છાણું. બીજું આની જગ્યાએ હું એક લઉં છું લાકડું. ત્રીજું હજી એક લઉં કોલસો. ચોથું હજી એક લઉં પેટ્રોલ. તો ધારો કે આપણે દહન કરાવવું હોય, બરાબર, કોઈ પણ વસ્તુ આપણે બનાવી તો આપણે આમાં સૌથી પહેલાં કોની પસંદગી કરીએ? પેટ્રોલની કરીએ કે નહીં? સૌથી પહેલાં કોની પસંદગી કરીએ? પેટ્રોલની. છાણાની, લાકડાની આપણે પસંદગી શા માટે નથી કરતા? કારણ કે ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા પેટ્રોલની જગ્યાએ હજી એક આપણે ચેન્જ કરીએ. ચાલો અહીંયા એલપીજી રાખી દઈએ. બરાબર. એટલે આપણે કાંઈ ઉકાળવું હોય તો વાંધો ના આવે, સરળ રહીએ. ધારો કે આપણે પાણી ગરમ કરવું છે. આપણી પાસે આખો મોટો ટોપ ભરેલો છે, આખું મોટું બકેટ ભરેલું છે લોખંડનું, એની અંદર ઘણું બધું પાણી છે. આપણે બધું પાણી ગરમ કરવું તો આપણે સૌથી પહેલાં આપણે કોની પસંદગી? આપણે ધારો કે આપણે લાકડું છાણું લઈ આવીએ. તો ઘણું બધું પાણી ગરમ કરવું તો આપણે ઘણું બધું લાકડું છાણું જોઈએ કે નહીં? આપણે લાકડાના છાણાનો ઢગલો કરીએ ત્યારે પાણી ગરમ થાય. બરાબર. એની જગ્યાએ આપણે કોલસો લઈ આવીએ તો કોલસાનો ઢગલો એનાથી થોડોક નાનો થાય, પણ ઢગલો તો કરવો જ પડે. કોલસાનો ઢગલો કરીને એની ઉપર મોટો ટોપ કે પાણી ગરમ કરવાની ચાલુ કરીએ. રાહ પણ જોવી પડે કે નહીં? લાકડું કે છાણું હોય કે કોલસો હોય તો આપણે રાહ પણ જોવી પડે, જથ્થો પણ વધારે મગાવવો પડે, ત્યારે પાણી ગરમ થાય. એની જગ્યાએ એલપીજી હોય તો કાંઈ નહીં, ગેસનો આપણે ચૂલો રાખી દઈએ, ઉપર પાણી રાખી દઈએ અને સ્વિચ ચાલુ કરી દઈએ, થોડીક વારમાં ગરમ થઈ જાય. એલપીજીનો જથ્થો કેવો જોઈએ?
ઓછો જોઈએ કે નહીં? લાકડાના છાણાનો જથ્થો કેવો જોઈએ? મોટો જોઈએ. તો આનો મતલબ શું? તો કે પાણી ગરમ થાય મતલબ કે એને ઉષ્મા ઉર્જાની જરૂર તો બંનેમાં સરખી પડે. લાકડાથી ગરમ કરો તો ચોક્કસ ઉષ્મા જોઈએ, એલપીજીથી ગરમ કરો તો પણ ચોક્કસ ઉષ્મા જોઈએ, પરંતુ લાકડાનો જથ્થો વધારે જોઈએ, એલપીજીનો જથ્થો ઓછો જોઈએ. મતલબ કે એલપીજીની કાર્યક્ષમતા કેવી કહેવાય? વધારે કહેવાય. સમજાણું કે નહીં? તો જેમ બળતણની કાર્યક્ષમતા વધારે એમ આપણે ઓછા જથ્થાની જરૂર પડે. બરાબર? માટે આપણે કયો ટોપિક ભણીએ છીએ? બળતણની કાર્યક્ષમતા. એટલે આપણને ખબર પડે કે કયા અલગ અલગ બળતણ છે જેની કાર્યક્ષમતા વધારે છે. તો અહીંયા આપણને ખબર પડે કે ભાઈ છાણું, લાકડું જેવા પદાર્થો કરતાં પેટ્રોલ, એલપીજી જેવા અશ્મિ બળતણોની કાર્યક્ષમતા વધારે હોય છે. લાકડું, છાણું ને એવા પદાર્થો કરતાં પેટ્રોલ, એલપીજી જેવા અશ્મિ બળતણોની કાર્યક્ષમતા કેવી હોય? વધારે જોવા મળે. ચલો કમ્પ્લીટ. એટલું આપણું ક્લિયર છે. બરાબર? હવે હકીકતે બળતણની કાર્યક્ષમતા એટલે શું? બળતણની કાર્યક્ષમતા કહેવાય કોને? એની વ્યાખ્યા જોવાની છે. બરાબર? તો બળતણની કાર્યક્ષમતા જે છે એને કેલરી મૂલ્યમાં માપવામાં આવે. બરાબર? બળતણની કાર્યક્ષમતા શેમાં માપવામાં આવે? કેલરી મૂલ્યમાં માપવામાં આવે છે. તો કેલરી મૂલ્ય કેટલું એના આધારે બળતણની કાર્યક્ષમતા મપાય. આ કેલરી મૂલ્ય છે. કેલરી એટલે ઉર્જા. તો એના માટે વ્યાખ્યા છે કેલરી મૂલ્યની કે 1 કિલોગ્રામ બળતણનું 1 કિલોગ્રામમાં વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો. ડબલ રાઈટ મારું છું. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરતાં 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરતાં મળતા ઉષ્મા ઉર્જાના જથ્થાને બળતણનું કેલરી મૂલ્ય કહે છે. કોને કેલરી મૂલ્ય કહેવાય? તો કે 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરતાં મળતા ઉષ્મા ઉર્જાના જથ્થાને બળતણનું કેલરી મૂલ્ય કહેવાય. ધારો કે હું પહેલાં લઈ આવું 1 કિલોગ્રામ છાણું. 1 કિલોગ્રામ છાણા આપણે અહીં માપીને રાખીએ. બરાબર? કાંટાની અંદર 1 કિલોગ્રામ છાણા આપણે માપીને રાખીએ અને એનું દહન શરૂ કરીએ. હવે 1 કિલોગ્રામ છાણા સળગી જાય અને એ 1 કિલોગ્રામ છાણામાંથી આપણને જે સંપૂર્ણ ઉષ્મા ઉર્જા મળે એને આપણે શું કહીએ? 1 કેલરી મૂલ્ય. એટલે ટૂંકમાં કેલરી મૂલ્ય તરીકે ઓળખવામાં આવે. તો ધારો કે આપણે છાણા સળગાવ્યા તો આપણે કાંઈક કેલરી મૂલ્ય મળ્યું કે નહીં? પછી આપણે 1 કિલોગ્રામ કોલસો લઈ આવીએ, એમાં આપણે દહન કરાવીએ, એમાંથી આપણને ઉષ્મા ઉર્જા મળે એને આપણે કોલસાનું કેલરી મૂલ્ય કહીએ. 1 કિલોગ્રામ એલપીજી લઈ આવીએ, 1 કિલોગ્રામ એલપીજીને આપણે સળગાવીએ તો એમાંથી કેલરી મૂલ્ય મળે એને આપણે એલપીજીનું કેલરી મૂલ્ય કહીએ છીએ. તો આપણને શું જાણવા મળે? તો કે છાણાનું કેલરી મૂલ્ય કેવું હશે? ઓછું. એલપીજીનું કેલરી મૂલ્ય કેવું હશે? વધારે. ચાલો ક્લિયર? ફરી એકવાર બળતણની કાર્યક્ષમતા, બધા જ બળતણની કાર્યક્ષમતા જુદી જુદી હોય. છાણું, લાકડું જેવા પદાર્થો કરતાં પેટ્રોલ, એલપીજી જેવા અશ્મિ બળતણની કાર્યક્ષમતા વધારે જોવા મળે. આ બળતણ ક્ષમતા કેમાં મપાય? કેલરી મૂલ્યમાં મપાય. અને 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરતાં મળતા ઉષ્મા ઉર્જાના જથ્થાને બળતણનું કેલરી મૂલ્ય કહે છે. ચલો એટલું ક્લિયર. અને હજી એક વસ્તુ જોઈ લો કે આ બળતણનું કેલરી મૂલ્ય છે એ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામમાં માપવામાં આવે છે. આ શું છે? આ એનો એસઆઈ એકમ પણ કહી શકો અને એસઆઈ યુનિટ પણ કહેવાય. જેમ આપણે લંબાઈ માટે કિલોમીટર છે કે નહીં? લંબાઈ માપવા માટે આપણે એસઆઈ એકમ કેવો વાપરીએ? મીટર, કિલોમીટર. આપણે વજન માટે કેવો વાપરીએ? કિલોગ્રામ, ગ્રામ. હવે એકમો છે. એવી રીતે કેલરી મૂલ્ય માપવા માટેનો એકમ કયો છે? કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. આ કિલો જૂલ છે એના કિલો માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે. બરાબર? આ આપણે કિલો જૂલ માટે આપણે વાપરશું કે જે, કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. આ કિલો માટે કે, જૂલ માટે જે, કિલો જૂલ પ્રતિ એટલે કે ડેશ અને કિલોગ્રામ કે જી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ બળતણની કાર્યક્ષમતા. આના વિશે હજી પણ આપણે આગળ જોવાનું છે. બરાબર? પણ હવે આપણે આગળના લેક્ચરમાં જોશું કે અલગ અલગ આપણે જોયું કે ભાઈ કેલરી મૂલ્ય હોય બળતણનું, છાણાનું, એલપીજીનું, સીએનજીનું, પેટ્રોલનું, ડીઝલનું, હાઇડ્રોજનનું. તો એ કેટલા હોય? 1 કિલોગ્રામ આપણે બળતણને ગરમ કરીએ
તો કેટલા કેલરી મૂલ્ય મળે એ બધો જે અલગ અલગ ટોપિક છે એ આપણે આગળના લેક્ચરમાં જોવાના છે. ધન્યવાદ.